તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે। ખેડૂતોના અનેક પ્રશ્નો છે। અમે ખેડૂતો માટે કેટલા વર્ષોથી લડાઈ કરીએ છીએ અને આ વખતે અમે પ્રયાસ કર્યો છે વિરોધ પક્ષ મજબૂત કરવાની અને લોકો જો જાગૃત થશે તો ઘણો બધો બદલાવ આવશે। ખાસ કરીને અત્યારે ખેડૂતોના કેટલા પ્રશ્નો છે, આમ જનતાના અનેક પ્રશ્નો છે। આજે ટેકાના ભાવને જે ઘઉંની ખરીદી થવાની હતી, સરકારે ઘઉંની ખરીદી કંઈ કરી નથી, કારણ કે સત્તા પક્ષમાં બેઠા એ તો બોલવાના જ નથી। ઘઉંની ખરીદી, ચણાની ખરીદી એમને એમ પડી। મત ટાણે હમણાં મોટા મોટા બળીંગાઓ મારશે, અમે આમ કરી દેશું, આમ કરી દેશું। અત્યારે ખેડૂતને જે રાજ્ય સરકારે જે સબસિડી માટેની જે યોજનાઓ બહાર પાડી એનો ક્યાંય પણ એના કોમ્પ્યુટરો ચાલતા નથી, સ્પીડ છે નહીં। રાત્રે ખેડૂતો અત્યારે વારામાં ઉભ્યા। ખરેખર આપણે જાગૃત ક્યારે થાય? 30 વર્ષ સત્તામાં છે, એને ખબર છે કે અમે જીતી જઈએ છીએ। કામ કરશું તોય જીતશું, નહીં કરીએ તો જીતશું। આપણે ખેડૂત ભાઈઓ એકલા બેઠા હોય તો ઘણું બધું આપણે બોલીએ છીએ કે આ ભારતીય જનતા પક્ષે ખેડૂતોને મારી નાખ્યા। ચૂંટણી ટાણે ખરેખર આ વખતે જાગૃત થાવ એવી વિનંતી કરવા આવ્યો છું।